સફળતા કોને નથી જોતી એ હાથ ઊંચા કરે. કોને સફળ નથી થવું? બધાને સફળ થવું છે. કારણ કે જો હું કે હાથ ઊંચા કરો સફળતા માટે તો ઘણા અચકાય. એટલે ઉલટો પ્રશ્ન પૂછવાનો કે કોને સફળતા નથી જોતી. સફળતા આજના સમયમાં બધાને જ જોઈએ છે, બધાએ સફળ થવું છે. તો સફળ થવા માટે શું મહત્વનું છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એના ઉપર આપણે આજે 50 મિનિટ 55 મિનિટમાં ચર્ચા કરશું. હું એકલો બોલવાનો નથી, મારે બધાનો ઇન્વોલ્વમેન્ટ આમાં જોઈએ, તો બધાએ આમાં ભાગ લેવાનો છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ અમુક વસ્તુ, કદાચ આપણે એને પ્રોપરલી આપણે એની એનાલિસિસ નથી કરી. અવાજ પહોંચે છે પાછળ સુધી? ઓકે. તો આપણે ઘણીવાર કોઈ વસ્તુની એનાલિસિસ ના કરી હોય એટલે એ વસ્તુ આપણને લાગે કે આપણે નથી જાણતા, પણ આપણે બધું જાણતા હોઈએ છીએ. તો સફળતા એટલે શું? બધા આમાંથી કોઈ બી કંઈ બી બોલી શકે છે કે બધા માટે, હરેક વ્યક્તિ માટે સફળતાનું એક અલગ અલગ પેરામીટર કે એક અલગ અલગ જજમેન્ટ હશે. તો મારી બધાને એક રિક્વેસ્ટ છે કે બધા પોતપોતાનું આમાં યોગદાન આપે કે સફળતા એટલે શું. કોઈ બોલવા માંગશે નહીં તો હું એકલો બોલીશ, મને કઈ વાંધો નથી, મારું રેડી છે. માણસને જીવનમાં જ્યારથી સફળતા એટલે ધંધાની અંદર સફળતા મળે, પછી વિદ્યાર્થીને પોતાના વિદ્યાર્થીમાં જે આગળ ભણવામાં એને સફળતા પોતે પ્રાપ્ત કરી શકે. પછી કોઈ બી બિઝનેસ હોય એમાં બિઝનેસમાં આગળ કરી શકે. અને લેડીઝ લોકો પોતાના વ્યવસાયમાં સફળતા મળે. સફળતા ઘણી પ્રકારમાં માણસો સફળતા એક વસ્તુમાં જીવન નાખે એ વસ્તુમાં સફળતા. ધન્યવાદ ઇમરાનભાઈ, આપે આપના અભિપ્રાય વ્યક્ત કર્યા. થોડું ગુજરાતી મારા માટે ડિફિકલ્ટ છે, ભૂલી ગઈ છું. પ્લીઝ એક્સક્યુઝ મી ફોર ધેટ. કારણ કે હું ગુજરાતી મીડિયમ ભણ્યો નથી, પ્રયત્ન કરું છું. આઈ સ્ટીલ ટ્રાય. તો હજી કોઈને સફળતા વિશે કઈ એવું છે? સફળતા એટલે શું? હેપીનેસ એટલે કે આનંદ. અચીવિંગ ધ ટાર્ગેટ. ટાર્ગેટ એટલે જીવનમાં ટાર્ગેટ છે એને હાસિલ કરવું, એક ગોલ ને હાસિલ કરવું. બરોબર છે? હાર્ડ વર્ક. ઓકે. આપણા પરિવારનો પ્રેમ દીકરો એ આપણી સફળતા છે. સરસ. તો પરિવારની દ્રષ્ટિએ પરિવારનો પ્રેમ છે. પોતાના કામમાં એકાગ્રતા, કોન્સન્ટ્રેશન, ફોકસ. આધ્યાત્મિક સફળતા. ભૌતિક એટલે કે સંસારમાં મટીરિયલિસ્ટિક ચીજો, ગાડી ઘોડા પૈસા મકાન
અને આધ્યાત્મિક એટલે કે પોતાના માઇન્ડનું ડેવલપમેન્ટ, પોતાનું આત્મા વગેરેનું ધાર્મિક સમજણ, એને કહેવાય આધ્યાત્મિક સફળતા ઓર સમજણ. રાઈટ. સ્થિર રહ્યું. ઓકે. સરસ. શું કરે તું બંનેમાં? સ્થિર રહ્યું. but this is not the one. ગઈકાલે એક બના લે તો क्या હું પેન ડ્રાઈવ દે દઉં? You are not going to share from your desktop. This is it. You can write it. You can do it? Okay. Go to next slide. Please down. So, સફળતા એટલે broadly મોટું ઓકે બધાએ જે કીધું ને એ જ છે, કોઈ નવી વસ્તુ નથી. Next. Getting or achieving. એક મિનિટ સ્ટોપ. Getting or achieving મેળવવું. બધાએ એક વસ્તુ કીધી મેળવવું છે, કંઈક ને કંઈક આપણે મેળવવું છે. So we have to get something. કંઈક મળવું જોઈએ. તો આપણને પ્રેમ જોઈએ છે, બરાબર? એ રીતે બસ રિસ્પેક્ટ, આદર. આપણા બધાને શું જોઈએ છે? આદર. સફળતા એટલે આપણને આદર મળે એવી આપણી અપેક્ષા છે. જો લોકો બધા આપણું આદર કરે તો આપણે માનીએ કે હું સફળ છું. નેક્સ્ટ. ફેમ. ફેમ એટલે કે ખ્યાતિ, એટલે કે પ્રખ્યાત થવું. ચારે બાજુ લોકો આપણને ઓળખે અને આપણી પ્રશંસા કરે તો એને ફેમ કહેવાય, કે ફેમ મેળવવું. બીજું વેલ્થ એટલે કે સંપત્તિ, એટલે કે આર્થિક સુખ. એમાં બધું આવી ગયું. તો મેનલી આ ત્રણ ચીજો છે કે આપણે બધા માનવી જ્યાં સુધી આપણે સંસારમાં છીએ ત્યાં સુધી, મારું એસ્ટરીસ્ક ઓર કન્ડિશન્સ અપ્લાય, આ ચીજો જે લોકોએ સંસાર છોડી દીધું છે, દીક્ષા લઈ લીધી છે, એમને આ એપ્લિકેબલ નથી. કારણ કે આ બધા જ ભાવોથી એ લોકો આગળ વધી ગયા છે, એટલે they have reached the next level. આ જે આપણો લેવલ છે, સંસારીઓનો લેવલ છે. સો we are still in સંસાર, તો આપણા માટે આ એપ્લિકેબલ છે, એટલે મેં પાસેથી ખાસ ક્લેરિફાઈ કર્યું. ઓકે. સો આપણે આ બધું મેળવીએ તો આપણને લાગે કે આપણે સક્સેસફુલ થયા. એટલે આપણે જીવનમાં અંબાણી અને ટાટા આ બંનેને કોણ નથી ઓળખતું? બધા ઓળખે. સરસ, વેરી ગુડ. સો આટલું તો આપણા દરેક ન્યૂઝપેપર કે છાપા કે ચેનલો જોઈ છે. હવે આમાં બે માંથી તમને ચૂઝ કરવાનું આવે કે તમે અંબાણી બનવા માંગશો કે ટાટા બનવા માંગશો. કારણ કે અંબાણી રોજ ટીવી માં આવે, એના છોકરાને ટીવી માં આવે. અંબાણી કોને બનવું છે? ટાટા. પોતાને ટાટા જ થવું. ટાટા શા માટે થવું છે? અંબાણી જોને ફ્લાઇટ, પ્લેન, લગ્નના છોકરાના લગ્ન થાય, ટીવીમાં આવે, રોજ ટીવીમાં આવે. સો એક આન્સર એમ આવ્યું છે કે પોતાના પૈસાનો ઉપયોગ કેવી રીતે કરે છે. એના અંબાણી બી ઘણી ફાઉન્ડેશન ચાલે છે. સરસ. એક ચીજ આપણે જાણીએ છીએ કે ટાટામાં એવા કંઈક સ્પેશિયલ ગુણ, એનો કંઈક એવો સ્પેશિયલ કેરેક્ટર છે જે અંબાણી પાસે નથી. એન્ડ ધેટ ઇઝ વાય ટાટાને વધારે આપણે ફોલો કરીએ છીએ કે આપણું આઈડલ ટાટા છે. એમાં મહત્વની વસ્તુ છે રિસ્પેક્ટ. જ્યારે રિસ્પેક્ટના ટેબલ પર આ બંનેને મૂકવામાં આવે ને તો ટાટા ઇઝ ફાર અહેડ ઓફ અંબાણી. ફેમમાં કદાચ અંબાણી બી ઇક્વલ જ હશે અને પૈસામાં કદાચ ટાટાથી વધારે હશે. પણ ઓછા પૈસા હોવા છતાં આપણો રોલ મોડેલ ટાટા છે, અંબાણી નથી. આપણે આ બધી વસ્તુ લાઈફમાં સ્વીકાર કરીએ છીએ તો આપણે સક્સેસફુલ થશું. કારણ કે આ અંબાણી ને ટાટાનું કમ્પેરિઝન છે, એમાં જ આપણા લાઈફમાં આપણો પાડોશી આપણો ટાટા અંબાણી છે. ઓકે. તો જ્યારે આપણે આપણા લાઈફમાં કંઈ કરતા હોઈએ ત્યારે આપણે એની સાથે કમ્પેર કરીએ કે એની પાસે 4 ગાડી છે, મારી પાસે 1 છે કે નથી. તો એ વખતે આપણે આ એક્ઝામ્પલને યાદ કરશું ને તો ડેફિનેટલી આપણું ફોકસ નહીં હલશે, નહીં તો આપણું ડિસ્ટ્રેક્શન થઈ જશે, આપણે ભટકી જશું. નેક્સ્ટ. આ બીજો એક્ઝામ્પલ છે નારાયણ મૂર્તિ અને વિજય મલ્યા.
આ બંનેને ઓળખો છો? બંનેને ઓળખો છો? ઓલી બાજુ ફોટો વયો ગયો છે, બરાબર? થોડું આ બાજુ shift કરી શકશો? થોડું નીચેથી, થોડું નીચેથી. બસ. દેખાય. Face દેખાય. નારાયણ. So, નારાયણ મૂર્તિ અને મલ્યા આ બીજું એક્ઝામ્પલ છે. સો લોકોને વિજય મલ્યા થતું છે રોજ ગ્લામર, રોજ આ પાર્ટીઓ, એના પાર્ટી એનિમલ. જ્યાં પણ બધા વર્લ્ડની કોઈ બી ખૂબસૂરત વ્યક્તિ વિજય મલ્યા પાર્ટી રાખે ના આવે એવું ન બની શકે, બરોબર છે? તો આપણે વિજય મલ્યા થતું છે કે નારાયણ મૂર્તિ થવું છે? સો વી આર ઓન ધ રાઈટ ટ્રેક. એટલે આપણામાં બેસિક ગુણ જો ડાયમંડ છે ને, ડાયમંડ જ્યારે ખાણમાંથી નીકળે ને ત્યારે પથ્થર જ હોય. તો આપણે એટલીસ્ટ ડાયમંડના પથ્થર છીએ, આપણે સાદા કકરા પથ્થર નથી. હવે ખાલી પોલિશ કરવાની જરૂરત છે. તો પોલિશ કરશું તો આપણી ચમક, આપણી શાઇન બહાર આવી જશે. હવે અમુક ચીજો એવી છે જે લગભગ બધાને ખબર છે, પણ આપણે થોડું બ્રશઅપ કરી લઈએ. તો હવે આ કરવા માટે જે બધાએ થોડું યોગદાન આપ્યું કે શું કરવાનું, તો આપણે શું કરવાનું એના પર આવીએ. ટુ ડુ લિસ્ટ, કે શું કરવાનું છે. નેક્સ્ટ લઈ લો. સો ડિસાઇડ ગોલ, એ નક્કી કરો. 99% આપણે લાઈફમાં એ નક્કી નથી હોતું. 5, 10, 12 વર્ષના બાળક હોઈએ કે ત્યાં સુધી ઠીક છે, ત્યાં વખતે બાળપણ હોય, we are kids. So kids obviously શું મોટિવ, શું લાઈફમાં ઉદ્દેશ, આટલું બધું it's too much for them to think. વિચારવું બહુ ડિફિકલ્ટ હોય નાના ઉંમરમાં, તો રમતગમતમાં હોય, સ્વાભાવિક છે. ભગવાને બી 9 વર્ષની ઉંમર સુધી બાળ અવસ્થા કીધી છે, એટલે 9, 10, 11 ઓકે. પણ એક વખત આપણે 12 વર્ષ, 13 વર્ષ જેમ બી સ્ટાર્ટ હોય તો આપણે ગોલ ડિસાઈડ કરવો જોઈએ કે આપણે શું કરવું છે. જે બી ફિલ્ડ ચૂઝ કરો, ફિલ્ડ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. જે ફિલ્ડ આપણને પસંદ હોય એ ફિલ્ડ ચૂઝ કરવાનું, ભણવાનું, બિઝનેસનું, whatever. ઓકે, તો ડિસાઈડ ગોલ. પછી ડિસ્કસ વિથ ઇન્ટેલિજન્ટ એન્ડ પોઝિટિવ પીપલ. કોઈ બી વસ્તુ આપણે કરીએ, આપણું એકલાનું જ્ઞાન લિમિટેડ હોય, પણ જ્યારે એ જ્ઞાન આપણે બીજા સાથે ચર્ચા કરીએ અને એમના વ્યૂઝ જાણીએ તો આપણું જ્ઞાન રિફાઇન થાય, વધારે શુદ્ધ થાય. તો દાખલા તરીકે આપણું જ્ઞાન 12 કેરેટ સોનું હતું. સોનાનું એક્ઝામ્પલ એટલે આપું છું કે બધાને ઈઝી છે સમજવા માટે. તો આપણું જ્ઞાન 12 કેરેટ સોનું હતું, આપણે એક ડિસિઝન લીધું કે મારે આમ કરવું જોઈએ. પછી એને જ્યારે સોનાને પીગળાવીને એને રિફાઇન કરીને એક લેવલ, તો 12 કેરેટ 14, 16, 18, 20, 22 અને છેલ્લે 24 કેરેટ બને. પણ એને રિફાઇનિંગ કરવું પડે. એટલે આપણા થોટ્સ, આપણા વિચારો બીજા વ્યક્તિ જેમને આપણે માનીએ છીએ, રિસ્પેક્ટ કરીએ છીએ, આપણને લાગે છે કે આ વ્યક્તિઓ હોશિયાર છે, એની સાથે ચર્ચા કરવાથી આપણા વિચારોની શુદ્ધિ, આપણાને એક વિચારવાનું અલગ એંગલ જોવા મળશે. તો એ વસ્તુ આપણે ઇન્ટેલિજન્ટ અને પોઝિટિવ, વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ બી નેગેટિવ ભાવ વાળા વ્યક્તિ સાથે આપણે ચર્ચા કરશું તો એ આપણાને 100% ડિસ્કરેજ કરશે જ. કોઈ બી વસ્તુમાં પોઝિટિવ ને નેગેટિવ હોય, નેગેટિવ પાછું આપણાને બતાવે એ યોગ્ય છે, જાણવું બી જોઈએ. કારણ કે કોઈ બી વસ્તુ આપણે જ્યારે કરવા જઈ રહ્યા છીએ એમાં નેગેટિવ એલિમેન્ટ્સ હોય જ છે. કોઈ બી વસ્તુ એવી સંસારમાં, દીક્ષા લીધા પછી બધું પોઝિટિવ જ છે. સંસારમાં આપણે કઈ બી કરીએ એમાં એક નેગેટિવ એલિમેન્ટ હોય, પણ આપણે જ્યારે કોઈની પાસે સમજવા, વિચાર કરવા જઈએ, ડિસ્કસ કરવા જઈએ તો આપણે પ્રમાણ જોવાનું કે પોઝિટિવ કેટલું ને નેગેટિવ કેટલું. તો થોડું આખા ફૂલ સાથે 1-2 કાંટા આવતા હોય તો ચલાવી લેવાનું કે ચલો 1-2 કાંટા આવશે, we will accommodate, ચલાવી દેશું. પછી આવશે ક્લેરિટી ઓફ થોટ. ચર્ચા કર્યા પછી એકાંતમાં ક્લેરિટી કરી લેવાની કે બસ હવે આ ક્લિયર છે, આમ કરવાનું છે. એટલે ક્લેરિટી આવે થોટ્સની. કારણ કે જ્યાં સુધી એમ્બિગ્યુઅસ હશે, માઇન્ડમાં કન્ફ્યુઝન હશે તો તમે એ તરફ જઈ નહીં શકશો.
હવે જ્યાં સુધી એ નક્કી જ નથી કે મારે પાલી દાણા જવું છે તો મારી માઇન્ડમાં શું ચાલશે ટ્રેન IRCTC પર બેઠો છું ટિકિટ કઢાવી છે તો ચેન્નઈની કઢાવું બેંગ્લોરની દિલ્હીની ક્યારે કઢાવું પણ ક્લેરિટી છે કે પાલી દાણા જવું છે તો પછી એ પ્રમાણે એનું આપણી જર્ની ચાલુ થાય એ તરફ જવાનું આપણું પ્રોસેસ સ્ટાર્ટ કે ચલો હવે આ દિશા પકડી છે હવે આ દિશા પર આપણે ચાલીએ હવે આ ખાલી સ્ટુડન્ટ માટે નથી આપણે નોકરી બી કરતા હોઈએ તો બી આપણું ક્લેરિટી હોવી જોઈએ કે હવે હમણાં હું અહીંયા નોકરી કરું છું આ મારો સેટ આ મારો ધંધો આ પ્રમાણે છે હવે હું આવી રીતે કામ કરીશ તો 5 વર્ષમાં હું આ લેવલ પર પહોંચીશ બીજા 5 વર્ષમાં હું અહીંયા પહોંચીશ અને જો આ રાજ્ય મને નાનું પડશે એટલે કે આ મારો ધંધો મારો સેટ મને નાનો પડશે તો બીજા મોટા રાજ્ય છે એ લોકો મને ઉપાડી દેશે પણ ક્યારે when I achieve that level એ લેવલ પર હું પહોંચીશ ત્યારે સેમ ઇઝ એપ્લિકેબલ ટુ બિઝનેસ કે આપણે જ્યારે ક્લેરિટી આવી ગઈ કે આવી રીતે આપણે બિઝનેસ કરવું છે તો સતત આપણું માઇન્ડ એ ડાયરેક્શનમાં ચાલશે કે આપણે આ રૂટ ઉપર જવું છે સેટ પ્રેફરન્સીસ જીવનમાં છે ને ફક્ત એવું નથી હોતું કે એક જ ચીજ મેળવવાની છે ઘણી બધી ચીજો જેમ કે સ્ટુડન્ટ માટે ભણવાનું પછી ફેમિલી પછી રમવાનું બધું હોય લાઈફમાં સો એમાં પ્રેફરન્સીસ પણ સેટ કરવા પડે કારણ કે જો પ્રેફરન્સીસ સેટ ના કર્યા હોય તો જે ઓછું મહત્વનું છે એના પર આપણે વધારે ટાઈમ વધારે એફર્ટ્સ વાપરી નાખીએ અને જે મહત્વનું છે એને આપણે સાઈડમાં મૂકી દઈએ ઘણીવાર પરિવારમાં પણ એવું થતું હોય કે આપણી ઘરે કંઈ કામ માટે જરૂરત હોય ને આપણા ફ્રેન્ડનો ફોન આવે કે તું આવી જાય આપણે ક્યાંક જવું છે કે કંઈક કરવું છે તો આપણે પરિવારને સેકન્ડ પ્રાયોરિટી આપી દેતા હોય છે કે ચાલ ઠીક છે તો મમ્મી પપ્પા છે દાદા જોઈ લઈશું પેલા ફ્રેન્ડ શું પ્રેફરન્સીસ તમે સ્ટુડન્ટ છો તો તમારી ટોપ પ્રાયોરિટી ભણવાનું છે બરોબર છે બીજી પ્રાયોરિટી આવે રમવાનું ફરવા જવાનું એ બધી સેકન્ડરી પ્રાયોરિટીઝ એ પ્રમાણે જે વ્યક્તિ પોતાના લાઈફમાં જે સ્ટેજ ઉપર છે એને બધાએ પ્રેફરન્સીસ સેટ કરવા છે તો જેમ સ્ટુડન્ટ માટે કીધું મેં સો એઝ યુ એન્ટર માય એજ આઈ એમ ક્રોસિંગ 50 ટપી ગયા પછી મારી પ્રેફરન્સીસ ચેન્જ થઈ જાય તો હું 20 વર્ષનો હતો મારી પ્રેફરન્સીસ અલગ હતી 40 વર્ષનો થયો મારી પ્રેફરન્સીસ મારી પ્રાયોરિટીઝ અલગ હતી 50 પછી મારી અલગ થશે 60 પછી અલગ થશે તો જેમ મારી ઉંમરના અલગ પડાવ આવશે એમ મારી પ્રેફરન્સીસ ચેન્જ થવી જોઈએ જો હું 20 વર્ષની ઉંમરમાં બી બિઝનેસ અને એમાં એટલો ઇન્વોલ્વ અને એટલો ઘૂસી ગયો હતો અને 60-70 માં બી જો હું એમ જ કરતો રહીશ તો મારું બીજું કોઈક લાઈફનું પાસું અધૂરું રહી જશે એટલે સેટ યોર પ્રેફરન્સીસ લોંગ ટર્મ વિઝન હવે જમાનો ફાસ્ટ ફૂડનો છે પણ જેટલા યંગસ્ટર્સ અહીંયા છે જઈને સર્ચ કરજો સર્ચ ગૂગલ પર સ્લો ફૂડ હમણાં કોઈ કે એક આઈસ્ક્રીમની એડ જોઈ છે કે કઈ બોલો નામ બોલો નામ એક્ઝેક્ટ નામ મળે જો આપણે એડ જોતા હોઈએ છીએ ત્યારે મોડલને જોઈએ છીએ કે સબ્જેક્ટને જોઈએ છીએ એ મહત્વનું છે આપણું ફોકસ મોડલ પર છે તો આપણું ફોકસ રોંગ છે સો ધ નેમ ઇઝ સ્લો ચર્ન મતલબ ધીરે ધીરે એને ફેરવવામાં આવે છે એવી આઈસ્ક્રીમ સ્લો ચર્ન ઇન સ્લો ફૂડ જે આપણા બાપ દાદાઓ પેલા બનાવતા હતા દાદીઓ કે ધીરે ચૂરમાં રોટલો પાકે હવે તો શું આવી ગયા છે એર ફ્રાયર નાખ્યો ને 10 સેકન્ડમાં બહાર કરેક્ટ સો વર્લ્ડ એક વખત ફાસ્ટ મોડમાં ગયો ધ હોલ વેસ્ટર્ન વર્લ્ડ જેને આપણે કોશિશ કરીએ છીએ કોપી કરવાની લોટ ઓફ ટાઈમ્સ બટ દે હેવ કોપીડ અસ તો હવે સ્લો પર આવી રહ્યા છે બધું ચીજ હવે એમને સ્લો ગમે છે તમે મોટી કેફેસમાં જશો ને તો બાજરાના રોટલાનું કંઈક ફેન્સી નામ આપતું હશે 500 રૂપિયાનું હશે કદાચ દાદી કે મમ્મી એટલે બનાવી આપી દે છે બટ વી હેવ ઈટન ધેર ફૂડ આપણે ફાસ્ટ ફૂડ અને પિઝા અને પાસ્તા ખાવા ગયા છીએ
અને એ લોકો રોટલા ખાવા ચાલુ કરે છે. સો લોંગ ટર્મ વિઝન, આપણું વિઝન લોંગ ટર્મ હોવું જોઈએ, નથિંગ શોર્ટ ટર્મ. કોઈ બી વસ્તુ તરતમાં મળતી નથી. કોઈ બી વસ્તુ કે અચીવમેન્ટ મેળવવા માટે સમય લાગે છે. કોઈ બી વસ્તુ સમય અને એફર્ટ્સ ખર્ચ કરીને મેળવશો તો એ રહેશે. શોર્ટ ટર્મમાં શું લાગી શકે બોલો? એક કલાક શોર્ટ ટર્મમાં શું લાગે? ડેથ. ઓકે, શોર્ટ ટર્મમાં ડેથ આવી શકે. શોર્ટ ટર્મમાં લાગે લોટરી, કઈ કર્યા વગર. કરેક્ટ. બાકી બધી ચીજો માટે લાગે મહેનત, એમાં ન જોઈએ, પણ સમય નથી લાગતો. આજે કીધી કાલે લાગી ગઈ. કરેક્ટ. સો લોટરી તો કરોડોમાં એકની લાગવાની છે. ડુ વી વોન્ટ ટુ બી વન આઉટ ઓફ ધેટ 1 કરોડ? કે આપણે બધાને સક્સેસફુલ થવું છે. જો બધાને સક્સેસફુલ થવું છે તો વી કેન નોટ વેટ ફોર અ લોટરી. કે કોઈ ક્યાંકથી આવશે અને મેં એને કહેશે હિતેશ તું એક કામ કર, રિલાયન્સ નો છે ને સીઈઓ બનો, જ કાલથી તારો પગાર 100 કરોડ. હવે લોટરીની રાહ જોઉં કે હું એફર્ટ્સ કરું? સો લોંગ ટર્મ વિઝન, જે બી વિચારો એ લાંબા ગાળાનું વિચારીને કરો. જે બી કામ કરો, સ્ટડીઝ, જોબ, બિઝનેસ, લોંગ ટર્મ. આજે આ વસ્તુ ચાલે છે, કરી લે, 6 મહિના પછી ખુશ, એટલે પછી 6 મહિના પછી નવેથી એક ગોઠવાનું એમ. સો જે બુદ્ધિશાળીઓ છે એ લોકો લાંબા ગાળાનું વિચાર કરે, લોંગ ટર્મ. પણ ફોકસ. ધારી તો લીધું, બધું સારું સારું વિચારે કરી લીધું, લોંગ ટર્મ કરી લીધું, પ્રેફરન્સીસ બનાવી લીધા. હવે ફોકસ. ફોકસમાં વખણાય એક નામ, ફોકસમાં એકલવ્ય નિષ્ઠા માટે. એકલવ્ય નિષ્ઠા માટે છે કે એની નિષ્ઠા દ્રોણાચાર્ય પ્રત્યે અર્જુનથી વધારે હતી કે પોતાનો અંગૂઠો કાપીને આપી દીધું. So that was નિષ્ઠા, કમિટમેન્ટ. This is ફોકસ. સો અર્જુનને જ્યારે કહેવામાં આવ્યું કે આ વિદ્વાનું છે, પછી ગુરુએ પૂછ્યું કે કોને શું દેખાય છે, તો કોઈએ ઝાડ કીધું, કોઈને પત્તા કીધું, બ્રાન્ચીસ કીધું, બધું જ કીધું. આંખ ખાલી એક જ માણસ ખાલી આંખ દેખાય છે, બીજું કશું દેખાતું નથી. તો જો આપણું ફોકસ ક્લિયર છે કે આ જ મેળવવું છે, વચ્ચે જે બી ડિસ્ટ્રેક્શન્સ આવશે એ બધા સાઈડમાં કરી દેવા જોઈએ. દે વિલ ટ્રાય એટેમ્પ્ટ, વચ્ચે આમ ઘૂસવાની કોશિશ કરશે, વચ્ચે ઘૂસવાની કોશિશ કરશે સાઈડમાં. જો આ નહીં કરશું તો એ આપણાને ભુલેશ્વરમાં મૂકશે. ભુલેશ્વર સમજો છો? કેટલા લોકો ભુલેશ્વર નથી ગયા? બધા જ ગયા છે. તો ભુલેશ્વરમાં શું થાય? માણસ આ ગલીમાં ઘૂસે, ઓલી ગલીમાં નીકળતું છે, ઘડિયાળ જોઈએ તો 5 મિનિટ, પણ રસ્તામાં ફેરી આ લઈ ગયો, ઓલું લઈ ગયો, આ આપો, બધું આપતો, અહીંયા ધ્યાન જાય, ત્યાં ધ્યાન જાય. 5 મિનિટ વાળો માણસ 1 કલાકે બહાર નીકળે. પણ જો અર્જુન હોય કે મારે 5 મિનિટમાં જ બહાર નીકળવું છે ભુલેશ્વરમાંથી, તો એને કાંઈ નથી, એને ખાલી રસ્તો દેખાય, બસ એન્ડ. કરેક્ટ. તો લાઈફમાં ડિસ્ટ્રેક્શન્સ, આસક્તિથી માણસે ઘણીવાર કહેતા હોય છે હિતેશભાઈ, આજના જમાનામાં લોકો ધર્મ તરફ વળતા જ નથી. બરોબર છે? લોકો આજના જમાનાના યંગસ્ટર્સ આર નકામા, યુઝલેસ. હું કહું છું આસક્તિથી, સોરી બટ હું યંગ જનરેશનનો એડવોકેટ છું. એટલે હું એમને બધા જ વડીલો એક પ્રશ્ન પૂછું કે આજે જેટલા ડિસ્ટ્રેક્શન છે ને 50 વર્ષ પહેલા કેટલા હતા? તમે કહો છો અમે ટીવી નહોતા જોતા, અમે ઝી ટીવી, અમે ઓટીટી, અમે આ ફેસબુક, ઇન્સ્ટા બધું કઈ નહોતા કરતા. તો હોત તો ખબર પડત ને કે તમારું મન ક્યારે લપસે છે. સો મારા હિસાબે એ જમાનાના ચેલેન્જીસ અલગ હતા. હું નથી કહેતો કે ચેલેન્જીસ નહોતા, એ જમાનાના ચેલેન્જીસ લપસવાના નહોતા, આખો દિવસ ગૂંથાયેલા રહેવાના કામમાં. ઘરનું કામ, ખેતરનું કામ છે ને, બહુ હાર્ડ, એક્સ્ટ્રીમ. પસીનો પાડ્યો, લોહી પાણી એક કરી નાખ્યું. ત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ. આપણે બધા જ વડીલોના કૃતજ્ઞ છીએ. એટલે કે આઈ એમ ટ્રાઇંગ ટુ યુઝ ગુજરાતી વર્ડ્સ સો એવરીબોડી અન્ડરસ્ટેન્ડ્સ. ઓબ્લાઇજ્ડ, એહસાન છે આપણા ઉપર, એટલે આપણાને અહીંયા સુધી પહોંચાડ્યા. એની પાસે જે નહીં હતું
એ આપણાને મળ્યું છે કોનાથી એમના એફર્ટ મળ્યું છે આજે આપણે ડિજિટલ લેવલ પ્લેટફોર્મ મળ્યું છે આપણા બા વડીલો દાદાજી પરદાદા એ લોકો પાસે નહીં હતું એ લોકોએ મહેનત કરી સેવ કર્યું બચાવ્યું અને આપણે હવે આપણે એને બધા ગુડ સો ફોકસ લાસ્ટ ઇન્ટ્રોસ્પેક્ટ ડેલી 10 મિનિટ આપણે આખા દિવસમાં શું કર્યું હું મેડિટેશન કે ફેન્સી વર્ડ નથી વાપરતો બીકોઝ આઈ બિલીવ ઇન સિમ્પલિસિટી જેટલા આપણે સિમ્પલ વસ્તુ લે એટલું આપણું માઇન્ડ સિમ્પલ અને અનકોમ્પ્લિકેટેડ રહે તો 10 મિનિટ આપણે વિચાર કરવાનો અરે પોતાની લાઈફમાં શું કરી એઝ અ સ્ટુડન્ટ જઈને શું કર્યું એઝ અ ફેમિલી મેમ્બર ઘરે આખા દિવસમાં શું કર્યું કોની સાથે શું વાત કરી ત્યાં આપણે કરેક્ટ હતા ત્યાં રોંગ હતા ક્યાં સુધારી શકાય છે સી ભૂલો તો થાય જ છે ઇન્ટ્રોસ્પેક્શન એના માટે છે કે આપણે જે ભૂલો થઈ આજે એ કાલે ન કરીએ મારી ઓફિસમાં 14 સ્ટાફ છે કેટલા 14 અને નોર્મલી માણસ શું કે બે ભૂલ નહીં કરવાની બરોબર છે હું કહું છું ભૂલ કરવાની ભૂલ રિપીટ નહીં કરવાની રોજ નવી ભૂલ કરો મને ચાલશે આઈ એમ હેપી હું કોઈને ન વઢું રોજ નવી ભૂલ કરે ને એને હું બિલકુલ ના કહું પણ એક જ ભૂલ આપણે વારંવાર કરીએ તો that is called carelessness એકદમ નામ ભરોસે મૂકી દીધું બધું સાઈડમાં કરેક્ટ સો ઇન્ટ્રોસ્પેક્શન ડેલી 10 મિનિટ જો આપણે પોતા માટે કાઢી શકીએ તો આપણા જીવનમાં સબસ્ટેન્શિયલ ચેન્જ આવશે એક ડાયરી લો 2-4 લાઈન વર્ડ ખાલી વર્ડ લખો તો બી ચાલશે ગઈકાલે શું લખ્યું તે વાંચી લેજો એવરી ડે ની એક ડાયરીમાં મારા 2-4 વાક્ય કે 2-4 સેન્ટેન્સ કે ઇવેન્ટ લખો એસે નથી લખવાનું કોઈની પાસે ટાઈમ નથી ના પોતાને કેવી રીતે યાદ રહે એટલું જ લખવાનું ઓકે શું કોઈ હાર્ડવર્ક કીધું તું ઓફકોર્સ એ તો મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે શાકમાં કે કોઈ બી વસ્તુમાં સોલ્ટ ના હોય તો સ્વાદ જ હાર્ડવર્ક કોઈ બી સક્સેસમાં હાર્ડવર્ક ન હોય તો એ સક્સેસ નો આનંદ ન મળે ફુકટમાં મળેલી વસ્તુ થી આનંદ ન મળે આપણે મજૂરી કરી 2 વર્ષ 5 વર્ષ કંઈક મેળવ્યું હોય તો એનો આનંદ અલગ હોય બાપાએ 10 દુકાન આપી હું બેસી ગયો એનું શું આનંદ ગાડી ઘોડા ફેરવું એન્જોય પણ બાપાએ મને એક દુકાન આપી મેં મહેનત કરીને 4 કરી ઓકે કે 2 કરી આનંદ કે આપણે નોકરી કરતા હતા એક નાનો ફ્લેટ લીધો મહેનત કરીને તો અંબાણી કે ટાટા જેટલા પૈસા નથી જોયા પણ આપણે હાર્ડ વર્કથી જે મેળવીએ ઈ જ આપણને આનંદ આપી શકે પોકેટમાં મળેલી વસ્તુથી આનંદ મળી શકે નહીં અવોઇડ ઓવરસ્પેન્ડિંગ આ એક યુનિવર્સલ બીમારી થઈ ગઈ છે હવે આપણું એકચ્યુઅલી બાયોલોજીકલ ક્લોક ખરાબ થઈ આપણા ઘડિયાળો ખરાબ થઈ ગયા છે કારણ કે આપણે શરીરને જેટલી જરૂરત છે એનાથી વધારે આપણે સૂઈ જઈએ છીએ સંસારમાં એક એવી વસ્તુ જે પૈસા ન ખરીદી શકે ચાલો ઊંઘ ન ખરીદી શકે મળે ને પૈસાથી ટેબ્લેટ મળે ટેબ્લેટ લઈ લો ઊંઘની પડી જાય nobody can buy time ટાઈમ કોઈ તમારી માટે ખરીદીને આપી શકે નહીં તમે 1 લાખ આપો કે 1 કરોડ આપો કહો કે મને 10 મિનિટ વેચાતી આપ ટ્રાન્સફર માર જીપે કર એનઈએફટી આરટીજીએસ કર થાય નહીં તો આપણે જીવનમાં છે ને હરેક ચીજ જે વેસ્ટ કરીએ છીએ ને એની માટે આપણે વિચાર કરીએ છીએ બીકોઝ વી આર જૈન સો ઓબ્વિયસલી તો આપણે અનાજ બી વેસ્ટ કરતા વિચાર કરીએ કે બ્રેડ નો ટુકડો ડોગ ખાઈ જશે ફિશ વેલમાં નાખી દેશો ફિશ ખાઈ જશે સો આપણે ફૂડ નથી વેસ્ટ કરતા સો વી આર ગુડ એટ ધેટ પણ આપણે આપણું બહુમૂલ્ય
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન લાઈફ વેસ્ટ કરીએ છીએ. શું કે ભાઈ? ટેકનિકલ ગ્લિચ. હા, સ્લીપ મોડ. સી ડોક્ટર બી સુઈ ગયો. એના લાગી કઈ કામ નથી, સુઈ જાઓ. ધ પ્રોબ્લેમ ઇઝ એનો ફોકસ નથી ને. એને સબ્જેક્ટ નથી એટલે એ લાગે કે કોઈ વાપરતું નથી એટલે સુઈ જવાનું. સો વેસ્ટિંગ ટાઈમ. આપણે આપણા જીવનમાં કેટલા કલાક વેસ્ટ કરીએ છીએ જેનાથી કાંઈ મળતું નથી. એવું એક લિસ્ટ બનાવો અને એ સમય જે બચશે ને તમારી પાસે, એ સમયને તમે તમારા ટાર્ગેટ માટે વાપરશો ને અચીવ કરવા માટે, તો તમને સક્સેસફુલ થવાથી આ સંસારમાં કોઈ રોકી શકતું, કોઈ શક્તિ નહીં રોકી શકે. કારણ કે ફોકસ, હાર્ડવર્ક અને એને કરવા માટે ટાઈમ. તો આઈ એમ શ્યોર કે અંડર 40s ના જેટલા છે આપણે 2-3 કલાક તો સેજે રોજ વેસ્ટ 100% કરીએ. કદાચ વધારે બી હશે, 100% 2-3 કલાક. અને એ બધાને ખબર છે. આપણે સાઈડોનો રિપીટ બધાના વેસ્ટ કરવાના અલગ અલગ છે, મેથડ્સ અલગ છે, બરાબર એક જ છે. મેથડ્સ અલગ છે. એજ ગ્રુપ પ્રમાણે છે, ધ્યાન રાખજો. વડીલોના બી મેથડ્સ છે, મારે કહેવા નથી. ઓકે, જે માસતીજી કહે છે હું જ્યાં વિચરું ત્યાંનું કઈ ઓલું નહીં. પણ બધા ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂરત છે. વડીલો અમુક ઉંમર પછી ફ્રી હોય છે, ટાઈમ એમની પાસે, તો એ ફ્રી ટાઈમમાં શું કરે છે અને એ ના કરીને બીજું શું કરી શકતા ટુ બીકમ સક્સેસફુલ, એનો વિચાર કરવો જોઈએ કે હું આ કરી આજે 2 કલાક અહીંયા વાપરી આવી, બરોબર છે, આ 2 કલાક અહીંયા નહીં ઓલામાં વાપરતો એક ટાઈમ. સો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. જીવનમાં સમયનો બહુ મહત્વ છે. ક્યારે પૂરું થઈ જશે. કોવિડ પછી લોકોને સૌથી વધારે કોઈ બીમારીએ તો માર્યા છે હાર્ટ એટેક. યુ આર રાઈટ. અને એ એવી બીમારી છે જે યંગ વાળાને આવે ને તો બચવાનો સમય ના રહે. મતલબ તમે સમજો ત્યાં સુધી તો યુ આર ગોન. એટલે આપણે ક્યારે જશું એ કોઈને જ ખબર નથી. એટલે આપણે જઈએ એ પહેલા શું કરવાની જરૂરત છે અને એમાં મેક્સિમમ આપણે કરીએ એ ડાયરેક્શનમાં. સો ડિસિપ્લિન, શિસ્ત, દરેક વસ્તુની શિસ્ત. માઇન્ડનું ડિસિપ્લિન અહીંયા ટાઈમ ભટકે, શરીરનું ડિસિપ્લિન, ખોટા કામો ન કરીએ શરીરથી, અને શબ્દોનું ડિસિપ્લિન. સૌથી પાવરફુલ વસ્તુ જે ડિસ્ટ્રોય કરી શકે, ચાકુ, તલવાર, બંદૂક, ગોફોર્સ, ન્યુક્લિયર બોમ્બ, એટમ બોમ્બ બધા જ છે. પણ એના કરતા ઘાતક કોઈ શબ્દ છે તો એ છે શબ્દ which can destroy anything. કોઈ બી વસ્તુને સમાપ્ત કરી શકે છે. કેટલી તાકાત શબ્દમાં છે. જો રોંગ શબ્દ વપરાઈ ગયો તો એ વસ્તુ you are gone. બધાને ખબર છે કે મહાભારત પ્રોપર્ટી માટે નહોતી થઈ, શબ્દ ઉપર થઈ. શબ્દ બહુ જ સમજી લે. એ આપણે આગળ આવશું ને ત્યારે એ શબ્દનો મહત્વ કેટલો આવે છે હરેક સ્ટેજમાં જોજો. શબ્દ છે ને, શબ્દ ઇઝ યોર 90% વેપન. 90% તમને સક્સેસફુલ થવા માટે શબ્દ કયો વર્ડ ક્યાં કેવી રીતે કયા ટોનમાં, ટોન ઇઝ સો બ્લડી ઇમ્પોર્ટન્ટ. એ કયા ટોનમાં આપણે આ શબ્દ વાપર્યો એના ઉપર પરિણામો બદલી જાય. સમય 1 કલાક બહુ ઓછું છે. આમાંથી જેટલા હેડિંગ્સ છે ને એ બધા ઉપર આપણે આગળ અલગ અલગ સેમિનાર કરીશું. ઈચ ટોપિક વિલ નીડ 30-40 મિનિટ્સ. ઓકે, આ પોઝિટિવ માઇન્ડ એટલે આપણે આપણાને પોઝિટિવ કરવાનું છે તો આપણે સક્સેસફુલ થઈ શકશું. સો સૌથી મોટી વસ્તુ રોજ પોતાને કહેવાનું કે મારો કોઈ દુશ્મન આઈ હેવ નો એનિમી. ધ મોમેન્ટ આપણે કઈ નહીં કરીએ ને બા તો સૌથી મોટી વસ્તુ શું થાય ખબર છે? ફિકર મનમાંથી નીકળી ગઈ. કારણ કે બહાર નીકળતી વખતે હવે આ ચોરી કરી જશે, ઓલો લઈ જશે, આ મારી નાખશે, આ મને બળશે, એવા ભાવથી જયારે આપણે બહાર નીકળીએ ને તો કોન્સ્ટન્ટલી ફિકરમાં હોઈએ છીએ.
અને આજની તારીખમાં ઘણાને પૂછીએ ને કે સૌથી મોટો પ્રોબ્લેમ કયો હતો તો કે ચિંતા ચિંતા સુધી પહોંચાડી દે છે. તો ચિંતા ક્યારે થાય? જ્યારે ડર હોય. ડર ક્યારે હોય? જ્યારે દુશ્મન હોય. જો દુશ્મન જ ના હોય તો ડર શેનો? એન્જોય. નેક્સ્ટ, જે થઈ છે સારા માટે થઈ છે. બીકોઝ કોઈ બી ઇવેન્ટ બને, જેમ મેં તમને કીધું કે હર પોઝિટિવ નું નેગેટિવ છે, એમ હર નેગેટિવ માંથી પોઝિટિવ છે. તો આપણા સાથે કોઈ અકસ્માત બન્યો, કઈ નુકસાન થયું, તો એમાં પોઝિટિવ તો ઘણીવાર માણસને જીવનમાં બહુ મોટા ઝટકા લાગે છે, પણ એ ઝટકાની અંદર છે ને ભગવાન લોટરી મોકલતો હોય છે સાથે. કોઈક સારા વ્યક્તિ, કોઈક સારો ગુરુ, કોઈક કંઈક તમને આપી દે છે લાસ્ટમાં કે બેટા અહીંયાથી તું સાપ સીડીમાં 99 થી 10 પર આવી ગયો, ચાલ થોડા 2 ડગલા ચાલ, ત્યાં બીજી સીડી છે ત્યારે 50 પર લઈ જશે. સાપ સીડી બધાય રમી છે? કરેક્ટ. તો ખાલી સ્નેક્સ જ છે એવું નથી ને, લેટર્સ થી આવે છે ને વચ્ચે દરેક સીડી થી આવે છે. તો આપણે એક સાપ ડખી લે કે એક અકસ્માત જીવનમાં થઈ જાય કોઈ બી જાતનો, તો આપણે એકદમ હતાશ થઈને બેસી જઈએ તો કેમ ચાલે? આપણે એમ વિચારવાનું કે નેક્સ્ટ લાઈફ એવીસ, અને કોઈ 5 5 10 આવશે ને મને એક સીડી મળશે ને હું ઉપર. So whatever happens for good, સારા માટે થઈ રહ્યું છે. Do not blame anyone. કોઈને બી આના લીધે થયું, આણે કર્યું એ વિચારમાં જતા નહીં, કારણ કે એની પાસે એનું વર્ઝન હોય. આપણને એમ લાગે કે હું જ રાઈટ છું, પણ કદાચ એની પાસે બીજું વર્ઝન હોય. તો રાધર દેન એમાં જઈએ કે આને કર્યું, ઓલાએ કર્યું, આપણે એમ માની લેવાનું કે થવાનું કે મારા જ કઈ અકાઉન્ટ બાકી હતા સેટલ કરવાના, બરોબર? એકાઉન્ટ સેટલ કરવા પડે ને, તો એ એકાઉન્ટ સેટલ થઈ ગયું, ઇટ્સ ઓકે. રસ્તામાં જતા હોઈએ તો ગાડી આવે, થોડું ઘસી જાય, પછી આપણે નીચે ઉતરીને એની સાથે લડીએ, ઝઘડીએ, ગાળા બધા ઓપ્શન છે. અને બીજું ઓપ્શન છે ભાઈ સોરી એવું થઈ ગઈ, જે છે ઇન્સ્યોરન્સ છે, ક્લેમ કરવું છે તો જઈને લઈ લેવાનું, 200-500 નો ખર્ચો હોય તો આપણે કરી લેવાનું. તો કોઈ રાડારાડ, ઝઘડો, ઉકાળો કઈ થયો, ઘણી વાર આપણે જોયું છે કે ન્યૂઝમાં કે નાનકડી વસ્તુમાં કોઈને બંદૂક કાઢીને સાંભળે મારી, બરોબર છે? આપણે રેસ્ટોરન્ટમાં, પબમાં, ડિસ્કોમાં જતા હોઈએ, જાય ત્યારે અંશનાભાઈ એવું કોક તો જતો હશે ભાઈ, એમ નહીં હું તો જાઉં છું ક્યારે, આઈ ડોન્ટ નો ટુ સે. ઓકે, રેસ્ટોરન્ટમાં જઈએ, કોઈ પાર્ટી પ્લેસ પર જઈએ, તો ત્યાં લોકો સામે અથડાઈ જાય, ક્યારેક કોઈ ભટકાઈ જાય, ક્યારેક આપણો હાથ આવી જાય, મોબાઈલ પડી જાય, તો આપણી પાસે બે રિએક્શન, જોઈ નથી ચાલતો, દેખાતું નથી મારો મોબાઈલ પડી, બીજું આપણું પડી ગયું, એનું પડી ગયું, પેલા એનું ઉપાડી નાખી, ભાઈ સોરી, કદાચ મારા હાથે તારું પડી ગયું, સોરી ભાઈ. તો કેટલું થયું? ઈ માણસ જીવનમાં ગમે ત્યાં પડી શકે. જો ધ્યાન રાખજો, મુંબઈ બહુ નાનું છે. તમે જોબ લેવા ગયા, ખબર પડી તમારો, તમે સ્ટુડન્ટ છો, તમે કોલેજમાં ગયા, ઈ પ્રોફેસર, ઈ તમારી માર્કશીટ વાંચવાનો છે. તો જો આપણે બ્લેમ ના કરીએ કોઈને કે આના લીધે થયું, આપણા જ લીધે થયું, તો આપણું ફોકસ ન પડે, કારણ કે એ કઈ બી કરવા જશો ને એમાં શું ખવાશે? ટાઈમ. ઝઘડો કરવામાં બી શું વપરાશે? ટાઈમ તો બચાવો. નેક્સ્ટ, અવોઇડ જંક ફૂડ. હેલ્ધી બોડી, હેલ્ધી માઇન્ડ જ તો હવે હેલ્ધી બોડી પર આવીએ, કારણ કે જે બી આઉટપુટ આપવાનું છે તો શરીર જ આપશે ને. હું મનથી ગમે એટલું ધારી લઉં, હું ગમે એટલું મનને પોઝિટિવ કરી લઉં, બધું જ કરી લઉં, પણ મારું ડિલિવરી આપવા વાળું મશીન તો આ છે ને. જો આ જ ખરાબ હશે તો બધું ધારેલું ફક્ત સ્વપ્ન જ બનીને રહી જશે, એક કલ્પના, ઇમ્પ્લિમેન્ટ જ નહીં થાય. તો જંક ફૂડ આપણે બધા પીઝા, પાસ્તા, ગોડ ઇઝ ગ્રેટ, બરોબર છે, શું છે? વન્સ ઇન અ વાઇલ, ચીટ ડેઝ હોય નહીં, ચાલ ક્યારે બી એક અવોઇડ સ્ટીલ ફૂડ. મેક્સિમમ આપણા ફ્રીજો છે ને, ફ્રીજ ભરેલા છે. એનું કારણ શું છે ખબર છે? એનું કારણ એ છે કે જે આપણે જ્યારે ચીજ લઈએ છીએ ને ત્યારે એનો ઉપયોગ આપણને ખબર નથી હોતો. અને આનું સૌથી મોટું કારણ છે જે આ બધા મોલ્સ બન્યા છે ને,
અને જે મોટી ઓલી સુપર માર્કેટો બની છે ને એટલે એમાં થાય શું કે આપણે જે રીતે 500 રૂપિયાનું લીધું પણ ત્યાં એક બિલ્લો લાગેલો હોય કે 1000 નું લેશો ને તો 10% ડિસ્કાઉન્ટ. હવે બીજા 500 નું જોઈતું નથી પણ કઈ લઈશ તો 10% મળશે. હવે 10% ના ચક્કરમાં બીજું આવી જાય છે. તો એટલે આપણા ફ્રીજો ભરાય છે. અને જેટલા બી લોકો મેડિકલ ના સ્ટુડન્ટ રહ્યા હોય કે જાણતા હોય આપણા બધાને ખબર છે કે ફ્રીજ થી કાઢીને ખાધેલું આપણા માટે કેટલું અનહેલ્ધી છે. ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી અનહેલ્ધી. આપણે આજે એક લસ્સી મંગાવી બાકી પીવી છે તો એક જ પીવી છે તો એક જ મંગાવવા છે નહીં. એક કાલે પી લઈશ, એક મંગાવવાની આળસ નહીં, બીજી કાલે થી મંગાવી લઈશ. તો આ જેટલું ફ્રીજ ખાલી હશે ને તમારું ફ્રીજ હવે અનિવાર્ય થઈ ગયું છે. કારણ કે અમુક શાક કે ફ્રૂટ કે લાવેલા એક બે દિવસ રાખવા હોય એટલે રાખવા પડે પણ એને ભરતા નહીં. બીજું 3 hours before you sleep માસતી જીતવાના જ કહીશ ઓબ્વિયસલી સૂર્યાસ્ત પહેલા જમી લો. પણ જો એ ન કરી શકતા હોય if you can do that best. જો સૂર્યાસ્ત પહેલા જમી શકતા હોઈએ તો બેસ્ટ કારણ કે 10 વાગે પહેલા કોઈ સુતી નથી કરેક્ટ. પણ આપણું જે બી સુવાનું ટાઈમ ટેબલ છે આનાથી ન કરી શકતા હોઈએ તો એટલીસ્ટ 3 કલાક પહેલા જમી લઈએ. કારણ કે આ જો નહીં કરશું ને તો આપણે પ્રોસેસિંગ પ્લાન્ટ છે ને અહીંયા પ્લાન્ટ છે અંદર આપણી પાસે કોમ્પ્લેક્સ આંટીગુટી વાળું પ્લાન્ટ છે. એ પ્લાન્ટ આઉટપુટ નહીં આપે. આઉટપુટ શું જોઈએ છે આપણને હેમોગ્લોબિન જોઈએ છે, કેલ્શિયમ જોઈએ છે, આપણા શરીરને બધી ચીજો જોઈએ છે પણ એ આપશે નહીં. રો મટીરિયલ નાખશું એ બાય પ્રોડક્ટ નાખશે. ડોન્ટ. જીવનમાં હરેક એક લિસ્ટ હોય કે આ નહીં કરવાનું. તો જેમ ખાવામાં નહીં કરવાની લિસ્ટ હતી ને એ વિચારોમાં બી 4 વસ્તુઓ છે જે ન જ કરાય. એ છે ગુસ્સો, કારણ કે જયારે આપણે ગુસ્સો થઈએ ને તો 2 વસ્તુ થઈ જાય. એક આપણું કંટ્રોલ સામેવાળાના હાથમાં અને બીજું આપણી વિચાર કરવાની દુકાન બંધ. તો લોજિક ફેલ્સ. ધ મોમેન્ટ વી આર એગ્રી જેવા આપણા ગુસ્સામાં આવ્યા એટલે આપણી બુદ્ધિની દુકાન બંધ. એક એવો વ્યક્તિ જેણે બુદ્ધિથી અને ગુસ્સાને કંટ્રોલ કરીને બહુ મોટું સક્સેસ જીવનમાં મેળવ્યું એક એક્ઝામ્પલ આપો. એક એટલે ગ્રોથ બહુ અતિશય ગ્રોથ પણ ગ્રોથને વ્યક્ત ન કર્યું માઇન્ડમાં અને એને રાઈટ ટાઈમમાં રાઈટ જગ્યાએ વાપરીને એ તો બહુ ઉપર બાહુબલી ચાણક્ય who's that? ચાણક્યનો જવાબ બોલો હતો. ગ્રેટ. સો યુ મસ્ટ થિંક બિયોન્ડ ધ લોજિક. ચાણક્ય એને બહુ ક્રોધ હતો. ચાણક્ય સિરિયલ અવેલેબલ છે. ઓટીટી જોવાનું તો ચાણક્ય જો. It teaches you a lot. એને એટલો ક્રોધ થોડી સમજી ગયો કે આ રાજા પર ક્રોધિત થઈશ, નો આઉટપુટ મારે કઈ મારે જ કરવું પડશે. એટલે ગુસ્સાને પાડતા શીખો. પાડો. ડોગને પાડીએ, કેટને પાડીએ ને તો ગુસ્સાને બી પાડવું પડે, અંદર રાખવું. ઈગો. બીજું છે અહમ. અહમમાં જયારે આપણે આવી જઈએ તો આપણે સૌથી મોટું શું આપણું નુકસાન થઈ ગયું. અહમ જયારે આપણામાં આવી જાય ને ત્યારે સૌથી પહેલું નુકસાન એ છે કે આપણે પાસે હેલ્પ ન માંગી શકીએ. અહમ આપણા લોકો કે ભાઈ કાંઈ નહીં. આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, વડીલો બી કહે છે એ એમની જગ્યાએ રાઈટ હશે એનું પર્સપેક્ટિવ કે આપણે તો આપવાનું લેવાનું નહીં. બરોબર છે પણ ધ રાઈટ થિંગ ઇઝ આપવાનું પણ અને લેવાનું પણ. એટલે માંગતાની શરમ કે ઈગો વચ્ચે ન આવવો જોઈએ. એટલે ઈગો જો હોય તો એ માણસનું પ્રોગ્રેસ 100% ન થાય. કારણ કે આ સંસારમાં ગ્રો થવા માટે છે ને બધાની જરૂર છે. આગળ હું આવીશ કે શું ઈગો પણ માયા, ચીટિંગ, ફ્રોડ. આપણે ચીટિંગ ફ્રોડ કરીએ કોઈ આવે આજુબાજુમાં અને એવા રૂપિયા આવે તો આપણે શું બની જઈએ? બીજે માન્યા બની જઈએ આપણે કે આપણે નથી બનવું. કરેક્ટ. લાસ્ટ ગ્રીડ. ગ્રીડ એટલે કે લાલચ, લોભ. લોભમાં શું થાય?
માસુદીજીની ભાષામાં લોપા લાલા લોટે, એટલે જમીન ઉપર લોટવા માંડ્યા. તો કઈ મળવાનું હોય ને તો ગાંડા ગેલા થઈ જાય. ખબર છે? 99% જીવનમાં આપણે જે મિસ્ટેક કરીએ છીએ ને એનું કારણ છે લોભ. જેમ કે ડિસ્કાઉન્ટમાં લેવું છે એટલે આપણે માલ વધારે લઈ લીધો, લોભ કર્યો 10%. જે ન જોતી હતી વસ્તુ લઈને ભાગી ગયા. તો લોભ આપણાને એવા નિર્ણય લેવડાવે છે જે આપણા મન પર ભારી થઈ જાય. લોભ તો આપણે રોંગ ડિસિઝન્સ લઈ લઈએ. એટલે લોભથી બચવાનું છે. બાકી નેક્સ્ટ જીવનમાં છે ને જેટલા લોકો ગ્રો થયા ને જેટલા લોકો બધાએ કોઈની ના કોઈની મદદ હેલ્પ લીધા વગર ગ્રો થઈ જ ન શકે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. કોઈ વ્યક્તિ એમ આવી મને કે હું જીરોથી ચાલુ કરીને ત્યાં પૂછી કરો, કોઈએ મને લાઈફમાં મદદ નથી કરી. ઇમ્પોસિબલ. વેધર એ ભણવાનું ક્ષેત્ર હોય, એઝ અ સ્ટુડન્ટ આપણા ફ્રેન્ડ્સ હેલ્પ કરતા હોય, ટીચર હેલ્પ કરતા હોય, બિઝનેસમાં હોઈએ, વેપારીઓ હેલ્પ કરતા હોય, સપ્લાયર હેલ્પ કરતા હોય, લોન આપવાવાળા હેલ્પ કરતા હોય, આર્થિક હેલ્પ કરતા હોય, ફેમિલીમાં હોઈએ, આપણા હસબન્ડ વાઈફ, મમ્મી પપ્પા, બેન દીકરા, માસી માસા મામા બધા હેલ્પ કરતા હોય છે. એટલે હેલ્પ લઈએ ને, જો આ નિષ્ઠાળ માણસ હોય ને તો આ ભાઈ ક્યાંથી પહોંચતા, તો અહીંયા પહોંચનારો વ્યક્તિ છે ને આ બધાની હેલ્પ લઈને અહીંયા પહોંચે છે. હમણાં ગોવિંદ આવી રહ્યા છે. સો હેલ્પ, મદદ આ લેતા અચકાતા નહીં, માંગતા અચકાતા નહીં. ક્યાંય બી હેલ્પ જોઈએ બે ધડક જઈને રિક્વેસ્ટફુલી પોલાઇટલી માંગવાનું. મળશે કે નહીં મળશે એ અલગ વાત છે. માંગવાનું આપણા હાથમાં છે. એક જગ્યાએ નહીં મળશે તો બીજી જગ્યાએ માંગશું. બરોબર ને? આપણે માસજીને કેટલું રિસ્પેક્ટ કરીએ છીએ, બરોબર ને? સાધુ સંતોનું આપણે કેટલું રિસ્પેક્ટ કરીએ છીએ. તો એમાંથી એક વસ્તુ તો શીખીએ. એ લોકો ગોચરી ઓરવા જાય કરે, એક જાતનું માંગે છે ને, તો જે ખાવાની વસ્તુ માંગે છે એમાં એટલે સંકોચ નથી. તો આપણે શીખીએ કે આપણે મદદ માંગવામાં સંકોચ ના રાખીએ. નેક્સ્ટ, ગુડવિલ. જીવનમાં જો આ નહીં હોય ને ગુડવિલ તો કોઈ આપણાને સક્સેસફુલ કરી શકશે નહીં. ગમે એટલા ભાઈ ડોન જે બી છે ને એ બધા રોંગ પ્લેટફોર્મ પર ઉભા છે. બાકી બધા પ્લેટફોર્મ પર એક જ કરન્સી ચાલે. ઇન્ડિયામાં રૂપીસ ચાલે, યુએસમાં ડોલર ચાલે, યુરોપમાં યુરો ચાલે, અને આખા વર્લ્ડમાં એક જ વસ્તુ ચાલે, એ છે ગુડવિલ. ગુડવિલ બનાવી કેવી રીતે છે? બનાવી તો છે કારણ કે આ હશે તો બધું મળવાનું છે. આ જે નહીં હોય તો કોણ આપશે? કઈ નથી મળવાનું. કોઈ સક્સેસ નથી વિધાઉટ ગુડવિલ. ગુડવિલ માટે હાઉ ટુ ડેવલપ હેબિટ્સ. જેમ કે કીધું લોંગ ટર્મ. એક દિવસમાં છે ને આપણે ટાઈગર, ડોગ ટાઈગર ના બની શકે એક દિવસ. એને ટ્રેન થવું પડે. કરેક્ટ? તો એમ આપણે બી અમુક ચીજો, અમુક સ્કિલ્સ, અમુક આદતો ડેવલપ કરવી પડે. અને આ જો ડેવલપ કરીએ ને તો આપણી શું બને? ગુડવિલ. ગુડવિલ બનેલો વ્યક્તિ જો ક્યાંય હેલ્પ માંગવા જાય તો વળે? આપણાને કદાચ ન વળે. પણ જેની ગુડવિલ સારી હોય એ ક્યાંક જાય ને કે ભાઈ આ વસ્તુ છે, આમાં મદદ કરો, 100% આવે. અરે સો હેલ્પ મળવાથી સક્સેસ મળવાનું છે. હેલ્પ માટે જોઈએ છે ગુડવિલ. ગુડવિલ બનવા માટે શું કરવાનું છે? નેક્સ્ટ, આ અમુક કેરેક્ટર્સ છે, આ આપણામાં આવશે તો આપણી ગુડવિલ બનશે. પેલું આપણે લાર્જ હાર્ટેડ, મેચ્યોર્ડ અને ડિગ્નિફાઈડ. એટલે કોઈનું બી આપણે વિશાળ હૃદય. આપણા ખીચામાં બે વસ્તુ છે, કોઈ માંગવા આવ્યું એને એક જોઈએ છે લેવડાતું લઈ ગયું. બરોબર છે? એટલે મોટું હૃદય રાખો અને મેચ્યોર્ડ બિહેવ કરો. બચપના અને કોઈને ઇરિટેટ કરવાનું અને જાણી જોઈને આંગળી કરવાની એવું બધું નહીં કરવાનું. નેક્સ્ટ, એને કહેવાય અશુદ્ર. ઇસ ધ કોમ્પ્લેક્સ વર્ડ. આ માસતીજીનો વર્ડ છે અશુદ્ર. હું તમને વ્યવહારિક ભાષામાં સમજાવી રહ્યું છું. કદાચ એનું ડાયલ્યુટેડ વર્ઝન હશે. એ 100% છે અશુદ્ર, પણ એનું 80-90% જે છે એનું આ કહી રહ્યું છું. નેક્સ્ટ, વિક્ટોરિયસ, યશવંત. એટલે કોઈ બી કાર્ય કરો એને સક્સેસફુલ થવા સુધી એમાં ઇન્વોલ્વ હોય. અડધા રસ્તે નહીં છોડી દેવું. કોઈ વસ્તુ તમે વિડીયો ઉપાડે તો એનું પૂરું થાય, યશ મળે. યશ ક્યારે મળે? ઇન ધી એન્ડ. વચ્ચે કોઈ યશ આપે છે? બરોબર ને? માઉન્ટ એવરેસ્ટ જતા હોઈએ, અમુક લેવલ પર જઈને છોડી પાછા આવી જઈએ, નામ આવે? ના આવે ને?
જે છેલ્લો ઝંડો જ્યારે ઉપર ગાડે ત્યારે એનો ફોટો આવે ત્યારે એનું નામ થાય. તો લાસ્ટ સુધી એટલે આ સિમ્બોલ છે જો જીતી ગયો. So you have to reach in the end. યશવંત આપણા વિચારોમાં એવું હોવું જોઈએ કે હું કમ્પ્લીટ જ કરીશ, અડધા રસ્તે નહીં છોડું. Next. સૌમ્ય, polite. શબ્દો in politeness. અમુક શબ્દો છે ને લોકોને એક્સ્ટ્રીમ એન્ડ પર આ બાજુ પહોંચાડી શકે છે ને આ બાજુ. હવે એક્સ્ટ્રીમ પોલાઇટનેસ શું છે? એક્ઝામ્પલ કે આપણે કઈ માંગવા જઈએ તો 100% માણસ આપે આપણા સ્વભાવ આપણા હાવ ઉપર આધાર છે. એટલે આપણે કેટલું પોલાઇટલી માંગીએ છીએ. કઈ વસ્તુ ઘરમાં રૂસલો ખાવો છે તો મમ્મીને પ્લીઝ મમ્મી રોટલા આપે તો 100% થાકેલી મમ્મી એટલું બનાવીને આપી દેશે. પણ એનું બીજું એક્સપેરિમેન્ટ શું છે ખબર છે? માણસ સુસાઇડ કરી ઓપોઝિટ હોય તો એને બ્રેન વોશ આપણે પોઝિટિવ સાઈડ માં રહેવાનું એટલે પોલાઇટનેસ પોઝિટિવ સાઈડ. નેક્સ્ટ પોપ્યુલર. આપણે કઈ બી કામ કરીએ કરતી વખતે એ વિચારવાનું કે લોકો આપણાને જોઈ રહ્યા છે, તો આપણે એવું કઈ ના કરીએ કે આપણું નામ ખરાબ. પોપ્યુલર થવું છે, આપણા રોલ મોડેલ હોવા જોઈએ કે લાઈફમાં મને લોકો આવી રીતે ઓળખે. નેક્સ્ટ એટલે કે કોઈ વસ્તુ પ્રત્યે કોઈ વ્યક્તિ માટે આખું એકદમ આમ દાંત કરીને આમ કરીને નહીં, કોઈએ નુકસાન બી કર્યું એને સજા બી આપવી છે તો નોર્મલ ભાવ થાય કે ત્યાં ભૂલ કરી તારી આવે ને ઓકે એમ જ. પછી આમ ચીસો પાડીને આમ આમ ભેદાન થઈ જાય ને ટૂંકા કાઢી નાખવું ને ડૂચા કાઢી નાખવું પછી સટકલી લવ આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ ફિલ્મોમાં, બરોબર છે? આપણા માઇન્ડ ખબર છે આ કેમ પૂછે છે કારણ કે આપણને ક્રુઅલ્ટી માંથી આદત પડી ગઈ છે. તમે પિક્ચરો જો રોહિત શેટ્ટી આમ ગાડીઓ ઉડે ને આમ નડી આમ કાપી નાખે ને હાથના ચાર કટકા કરી નાખે તો નોર્મલ ફોર અસ. ગેમ્સ રમતો એ બધું ટક મારી નાખ્યા બધા. તો આપણા મનમાં ક્રુએલિટી ભરાઈ ગઈ છે. તમે વર્લ્ડમાં સૌથી સુખી દેશ કઈ? હેપીનેસ ના ઇન્ડેક્સ, બરોબર છે? એક બીજો દેશ છે જેના વિશે લોકો જાણે છે પણ લોકોને એની સ્પેશિયાલિટી નથી ખબર. એ છે સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ આપણે જાણીએ છીએ બરફના પ્રદેશ, ગ્રીનરી, તળાવો, આ તે, બરોબર ને? બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, વર્લ્ડ વોર 1, 2 અને એની પછી જેટલા નાના વોર્સ ચાલ્યા છે સ્વિટ્ઝરલેન્ડ ઇઝ નેવર પાર્ટિસિપેટેડ. કોઈ વોરમાં કોઈનું પક્ષ ન લે. ઉલટાના બે લડતા હોય તો એ કહો કે ફર્સ્ટ એડ મારી તરફથી, મેડિકલ હું આપીશ, સારવાર હું કરીશ. તો એ દેશને કોઈ કઈ આંચ આવે છે બધા લડે મરે એ સુખી, કારણ કે એ કોઈના યુદ્ધમાં ભાગ લેતો નથી. સો ક્રુઅલ નહીં બનવા. નેક્સ્ટ afraid of sin and evil. પાપ કરતી વખતે આપણાને એક ડર હોવો જોઈએ. ભગવાનનો નહીં, ભગવાન કઈ સજા નથી આવે. ગોડ ઇઝ નોટ એ એમનામાં મસ્ત છે પણ સજા આપણને મળવાની છે એ તો ઓટોમેટિક ધર્મથી. તો સજા તો મળવાની છે, સજાથી બચી શકવાના નથી. પણ સમજણ હોય તો આપણે રોકી શકશું. તો પાપથી ડરવું અને ઇનફેરી એટલે કે ખરાબ નામ થાય એનાથી ડરવું ના. કે આજે ચોરી કરીશ પકડાઈ જશે તો કેવું થશે, કેવી રીતે લોકોને મોઢું બતાવશું. કરેક્ટ? સો પાપથી ડરવું અને ઇનફેરીથી ડરવું. પાપ પ્લીઝ ડિવોટેડ. જે બી શ્રદ્ધા પ્રત્યે આપની શ્રદ્ધા છે એની પ્રત્યે કમિટેડ, ડિવોટેડ, બરોબર છે? સ્થાનક ગમે છે, સ્થાનક દેરાસર ગમે છે, whatever જે બી છે એનાલાઇઝ કરો અને ડિવોટેડ. કારણ કે એક રૂટ પર રહેશો ને તો ગાડી મંજિલ પર પહોંચશે. તમે ઘડી લોનાવાલા જવાનો વિચાર કરશો, અડધે જઈને પાછા આવશો, પછી કહેશો કે ના લોનાવાલા જવા દે હવે નાસિક જવું, તો રૂટ બદલવો પડે. એટલે ત્યાં જાઓ પાછા આવો, અહીંયા જાઓ પાછા આવો. રોજ અલગ અલગ રૂટ કરીએ તો છેલ્લે ખબર પડે 15 દિવસ પછી કરીને ઘરે જતા ત્યાં ગયા જ નથી. સો ડિવોટેડ. નેક્સ્ટ ઇન્ટેલિજન્ટ એન્ડ સ્માર્ટ. પરિસ્થિતિમાં સ્માર્ટલી બિહેવ કરવાનું છે. કોઈ બી સિચ્યુએશન આવી
તો સ્માર્ટ માણસ શું છે, પરિસ્થિતિ જોશે ચારે બાજુ શું છે, ઓકે, પછી વિચાર કરશે શું કરવું. નેક્સ્ટ ટાઈમ ઓછું છે, મારા પાસે ઘણું છે એક સબ્જેક્ટમાં બોલવા. અફ્રેડ ઓફ લજ્જા હોવી જોઈએ. શરમ જેને કહીએ ને, આજકાલ બધા જાણે છે કે કેટલા આપણે બેશરમ થઈ ગયા છે. લજ્જા હોય ને, લજ્જા એ આપણાને અમુક કરતા અટકાવે અને કંટ્રોલમાં. નેક્સ્ટ કમ્પેશનેટ, જનરસ. કોઈની પ્રત્યે આપણે દયા ભાવ રાખીએ, જીવ દયા, કે બીજા માણસ, ઇન્સાન, હ્યુમન્સની દયા, કોઈ બી વસ્તુની દયા આપણે પાડીએ તો એ આપણું એક કેરેક્ટર બની જાય, સ્વભાવ બની જાય. આ બધી જે ચીજો છે ને એ સ્વભાવની છે. ઇટ ઇઝ પરમાનન્ટ. એક ધીરે ધીરે આપણું એ લેવલ વધતું જાય એનું. નેક્સ્ટ બેલેન્સ્ડ, ન્યુટ્રલ. આપણે ઓફિસમાં છીએ, આપણા બે કોલિગ્સ લડી પડ્યા અને આપણે વચ્ચે આવીએ અને કોઈ એકનું પક્ષ લીધા વગર બેલેન્સ કરીએ કે ભાઈ તું બોલે આપણે બેલેન્સ. એક તરફ નમી ન જવું, આપણા ઇમોશન્સ આપણાને એક તરફ નમાવી ન દે, એ બહુ મહત્વનું છે. નેક્સ્ટ આગળ જાય છે. બેલેન્સ. નેક્સ્ટ ગંભીર, ફોકસ. મજાક મસ્તીમાં નહીં ઉડાવી દો હરેક. ઠીક છે, ત્યારે આપણે જોક સાંભળીએ છીએ, ઠીક છે, પણ ઘણી વખત આપણે સિરિયસ વસ્તુ લેવી પડે, જોઈ લેશું. જસ્ટ કેરલેસનેસ એ સ્વભાવ બની જાય. એ ગાડી ચલાવતા તે જોઈ લેશે ઠોકી, બરોબર છે, કારણ કે સ્વભાવમાં આવી ગયું કેરલેસ થવાનું. સો વેન યુ આર સિરિયસ, યુ આર ડુઇંગ સમથિંગ સિરિયસ, તો બી સિરિયસ. અને લાઈફ આખી જ્યારે સ્પેસિફિકલી તમે મજાક મસ્તીના મૂડમાં છો ને, એ વસ્તુ અલગ છે. કે હું કોઈ કોમેડી સિરિયલ જોઈ રહ્યો છું, કે પિક્ચર જોઈ રહ્યો છું, કે જોક સાંભળી રહ્યો છું, બટ હરેક વસ્તુને મજાકમાં નહીં લેવા. ઘરમાં આપણે વાત કરતા હોઈએ વડીલો સાથે મજાકમાં, ભાઈ અચ્છા અપ્રિશિએટ. જીવનમાં આ એક મોટું વેપન છે ને. તો અમારે કોઈની પાસે રિલેશન સારા ક્યારે થાય ખબર છે? આપણે કોઈ પ્રશ્ન સાથે આપણા બિલ્ડિંગમાં રહેતા હોય, કોઈ ડ્રાઈવર હોય, આપણા ફ્રેન્ડ્સ હોય, આપણા ટીચર હોય, બરોબર ને, આપણા વેપારીઓ હોય, આપણે જેની પાસે માલ લેતા હોઈએ અથવા જેને માલ વેચતા હોઈએ, કોઈ બી વ્યક્તિ સારું કામ કરે ને તો એની પ્રશંસા કર્યા વગર રહેવાનું. પ્રશંસા એ સામેવાળાના માઇન્ડમાં તમારા માટે પોઝિટિવિટી આપે છે. પ્લસ તમને બી લાગે છે કે એ હું કરીશ તો મારી કોઈ પ્રશંસા કરશે. કરેક્ટ? સો પેલા આપણે કરીએ તો લોકો આપણી કરે. રિલીજીયસ ટીચર, જેટલું ધર્મ જાણો છો એટલું જે નથી જાણતો આપણાથી નીચે છે એટલે સંભળાવું. કોઈને ખાલી નવકાર જ આવડતું હોય, ઘરમાં તો નવું બાળક હોય એને ના આવડતું હોય તો ખાલી નવકાર જ શીખવાડો. એના માટે તમે ટીચર છો, ધર્મનો ઉપદેશ છો, તમે એમને સમજાવી છે. જે હમણાં માસુદજીએ કીધું કે 10 મિનિટ ભજન અને ભાષણ, સંવાદ, ડિસ્કશન, એ એક જાતનું ટીચિંગ છે કે કોઈ જ્ઞાન મળ્યું છે તો હું વાંટું. The more I give, the more I get. જેટલું આપીશ એટલું મને મળશે વધારે. એડ થઈને મળશે. મને મળ્યું છે અને હું સાચવીને તિજોરીમાં રાખી દઉં તો એ જ્ઞાનની અસાધના છે. ઇઝ ડિસરિસ્પેક્ટ ઓફ જ્ઞાન. તો આપણે જેટલું ધર્મનું જાણીએ છીએ, કોઈ કંઈ કરતું હોય, આપણી પાસે ફ્રી ટાઈમ હોય એને થોડુંક આપણે સમજાવીએ કે આમ નહીં, આમ ગણાય, બીકોઝ ધર્મ પ્રમાણે આમ છે. We are a religious creature. સાધુ સંત જ રિલીજીયસ ટીચર છે એવું નથી. નેક્સ્ટ સ્ટેન્ડ બાય ટ્રુથ એન્ડ જસ્ટિસ. સત્યમાં રહેવું અને ન્યાય, એકદમ ન્યાય કરવું. ભલે આપણું નુકસાન થતું હોય ને તો બી ન્યાય કરવું. દાખલા તરીકે આપણે જે બિલ્ડિંગમાં રહેતા હોઈએ, આપણે એક પ્રોટોકોલ બનાવ્યો હોય, આપણે સેક્રેટરી હોઈએ, ચેરમેન હોઈએ, કઈ બરોબર છે, અને આપણા ફેમિલી મેમ્બર એને ઉલ્લંઘન કરી નાખે
તો આપણામાં એટલી શક્તિ હોવી જોઈએ કે આપણી ભૂલને સ્વીકાર કરીએ અને આપણા જ ફેમિલી મેમ્બરને કહીએ કે ના ભાઈ આ નહીં ચાલે, આપણી લીડિંગનો આ પ્રોટોકોલ છે, આ રૂટ આપણાથી નહીં જોડાય, ભલે પોતાનો તે ન હોય, ત્યારે આપણે માઇન્ડને ન્યુટ્રલ કરી શકશું કે આ ન્યાય છે એટલે આ પ્રમાણે જ ચાલવાનું છે. સગો ભાઈ, બેન, ભાઈ, દીકરો કોઈ બી હોય, ઇટ ડઝન્ટ મેટર. નેક્સ્ટ, પ્યોર થિંકિંગ, શુદ્ધ વિચાર. કોઈ બી અધ્યયન કરતી વખતે માઇન્ડ શુદ્ધ રાખવું, કોમળ, તો એનું એબ્સોર્બ થાય. તમે જોયું છે ક્યારેક બાટલીઓ નાખી, ખબર છે એ જેટલી ઠંડી ઓછી બાટલીઓ પાણી રાખો તો કોન્ક્રીટ રોડ બનાવી દો, એના પર પાણી રાખો તો જાય. સો પ્યોર હોય તો એબ્સોર્બ થાય, પ્યોર ન હોય, દૂષિત હોય, ટુ મચ કચરા, તો એ ઓછે નહીં. મર્યાદાયુક્ત વ્યવહાર, એટલે આપણે જે વ્યવહાર કરીએ તેમાં મર્યાદા, શબ્દોની, કપડાઓની. આપણે કપડાઓની મર્યાદા જોઈ છે. અમુક દેરાસરમાં કે ક્યાંક જઈએ જેવા જેવા કપડા પહેરી જવાય, હાફ શોર્ટ્સ, આ તે ન ચાલે. કરેક્ટ? આપણે આપણા બેડરૂમમાં ગમે તે પહેરી, ઇટ ઇઝ વિધિન અવર ફોર વોલ્સ. પણ આપણે લિવિંગ રૂમમાં બી જઈએ બેડરૂમથી, તો એક વ્યવહાર, એનું એક રિસ્પેક્ટફુલ, અશ્લીલ ન હોવું, તો જ રિસ્પેક્ટ થાય. આપણે કોઈને જોઈએ કે આ દેરાસરમાં આવ્યા, સ્થાનકમાં આવ્યા, આવા કપડા પહેરીને આવ્યા, તો આપણું માન ઘટે. અને જેટલું માન ના હોય ને એટલું બી ક્યાંથી થાય? તો એવો માણસ માંગવા બી આવે ને તો કોઈ વાર રહેવા નહીં, ઘરે બેસી. આ એકદમ બેસિક બેસિક ચીજો. આપણે બસમાં જતા હોઈએ, ઉંમરની બાઈ કે કોઈ ધજુ કાઢી લીધું છે, ભલે સિનિયર સિટીઝનની સીટો ભરાઈ ગઈ છે, પણ આપણામાં એટલી કાઢશે નહીં કે હું 15 મિનિટ ઉભો રહી શકું છું, આ નથી ઉભા રહી શકું. એ ભાવ ક્યારે આવતો હોય? when we are polite from inside, ત્યારે આપણું માઇન્ડ પ્યોર છે, ત્યારે આપણા મનમાં સંવેદના, જેને ગુજરાતીમાં કહીએ એ છે, તો આપણે courteous, વિનયશીલ. ત્યાં ગયા, બે જણા વાતો કરે છે તો વચ્ચે જમવાની છે સામે થાય, આપણે ઉભા રહીએ, પછી પૂછે શું થયું, શું કામ હતું તમારું, પછી આપણે એટલે કે વિનયશીલ, courteous behavior. જેમ મેં કીધું કે હેલ્પ લેવી પડે, જેટલા લોકો, વ્યક્તિ, વસ્તુની આપણને હેલ્પ મળી છે એનું ગ્રેટફુલનેસ, એનો આભાર સમય સમય પર માનતા રહેવું પડે. જ્યારે બી મોકો મળે ત્યારે એનો આભાર માની લેવાનો, 100% માનવાનું, તો જ આપણે આગળ. એક્ઝામ્પલ આપીશ. મારા ફ્રેન્ડે છે ને 40 વર્ષ પહેલા એક ભાઈને દુકાન ભાડે આપેલું પટેલ, પેલા નોકરી કરતો. તો એણે કીધું કે રૂચિભાઈ, મારે દુકાન જોઈએ છે પણ ડિપોઝિટના પૈસા નથી. નોર્મલ ડિપોઝિટ વગર કોઈ આપે દુકાન ભાડે? આપે ને. તો પપ્પાએ કીધું ના, માણસ સારો છે, અચ્છા બસ ભાડું આપજો, અને જયારે હોય ડિપોઝિટ આપજે, નહીં આપજો કાંઈ. આજે એક પ્રોગ્રેસ બહુ મોટો માણસ બની ગયો છે. પણ એ જયારે પપ્પાને મળે ને, અમારાથી ઘણો છે ઉપર ફાઇનાન્શિયલી, પણ આજે બી મળે ને તો ગુરુજી શેઠ કે, એટલે એ શું થયું? ગ્રેટફુલ. એ આજથી એ માને છે કે તમે શેઠ છો, તમે મારી મદદ કરી તો હું અહીંયા છું. એટલે લાઈફમાં આપણને એઝ અ સ્ટુડન્ટ કોઈએ મદદ કરી હોય, કોઈ નોકરી જોબમાં આપણા કોઈ કોલીગે મદદ કરી હોય, બિઝનેસમાં આપણે લોકોની મદદ લીધી હોય, અને જેને મદદ કરી એનું આપણે કૃતજ્ઞતા, ગ્રેટફુલનેસ માનીએ, તો આપણું પ્રોગ્રેસ 100% સક્સેસ તરફ જાય. હેલ્પ ભલે એટલી કરતા રહેવાની, કારણ કે જે વાવશો ને એ જ ઉગાડો. સારા કાર્ય કરવા માટે કોઈ કીધું નથી કે આ કરવાનું છે, પણ તમે જોયું તો તમે કરી લેવાનું. આપણે રોડ પર ચાલતા હોઈએ, જોયું તો બાજુ માટે કોઈ ઉપાડી નાખી, સારા કાર્ય છે. માઇન્ડમાં એ રેડીનેસ રાખવાની ગમે ત્યારે કે કોઈ બી વસ્તુ આવી સામે, એ સારું કામ છે કરવાનું, તરત કરી લેવાનું, વિચાર આળસ કરવાની નહીં.
These are the keys to success. ગુજરાતીમાં સફળ થવાની 21 ચાવીઓ છે, 21 keys. આ બહુ મોટો લોકર છે સક્સેસ નો, જેની અંદર સક્સેસ રાખેલી છે અને એને ખોલવા માટે 21 ચાવીઓ જોઈએ છે અને આ 21 ચાવીઓ જે એની પાસે હશે ને એને સક્સેસ નો લોકર ખુલશે, તિજોરી ખુલશે અને એમાંથી એને સક્સેસ મળશે. આ ગુજરાતી છે. નેક્સ્ટ આ ઇંગ્લિશ, કારણ કે બધી એજ ગ્રુપ ને મિક્સ કર્યા હતા ને એટલે મેં બેવ વેરાયટીઝ ભેગી કરી. નેક્સ્ટ ઓથર કોને લખ્યું? આ બધું લખ્યું કોને? મેં તો બોલી દીધું. મને ખબર છે કોને લખ્યું છે. Who is the author? ઘણા બધા ઇંગ્લિશ ઓથર, યુરોપિયન ઓથર, અમેરિકન ઓથર્સ, રામાયણના વાલ્મીકી, આ તે કોઈને અહીંયા ખબર હોય તો બોલો. મારે સાંભળ્યું છે. કોઈ બી ઉંમરના વ્યક્તિ આ સવાલનો જવાબ આપી શકે. હું આન્સર આપું છું. પાયા 4, 2 પાયા સાધુ સાથે, 2 પાયા આ જે લખેલું છે ને એ ઓથરનું નામ છે શ્રી ભગવાન અને જેમાં લખેલું છે ને એનું નામ છે આગમ. અને આ જે 21 કેરેક્ટર્સ હતા ને, 21 કેરેક્ટરિસ્ટિક્સ, આ 21 ગુણ છે, ગુણ ઓફ શ્રાવક શ્રાવિકા. આપણે સાધુ બધા કહી શકશું એટલા ભાગ્યશાળી પુણ્યશાળી નથી. હશે કોક આમાંથી હજી બી, પણ ન બી હોઈએ સારા શ્રાવક તો બની શકશે. તો નેક્સ્ટ આ મારું વ્યૂ છે. બધાના હાથમાં ઘડિયાળ હતું અને બધાને એમ લાગે કે એનો જ ઘડિયાળ કરેક્ટ ટાઈમ બતાવે છે. તો હમણાં જે મેં બતાવ્યું ને એ મારો વ્યૂ છે. કોઈનું અલગ બી હોઈ શકે છે અને જો અલગ હોય તો એની સાથે મને કોઈ વાંધો નથી. એ એનું પર્સપેક્ટિવ છે, આ મારું પર્સપેક્ટિવ હતું. નેક્સ્ટ એક યુટ્યુબ થી કાઢેલો વિડિયો છે. એ શું છે? સાધુ સંત અવાજ અને વિડિયો આ સ્લાઇડ બનાવવામાં અને અહીંયા સુધી પહોંચાડવામાં એ 3 લોકોનો ઇમ્પોર્ટન્ટ યોગદાન છે. એક છે મારો ગણેશ ભાઈ કોમેડી નિર્સર, ભીમચંદ રોયચંદ ભાઈ શું થઈ રહ્યું. સેકન્ડ છે અમારી ઓફિસમાં બારડી બેડા અને ત્રીજો છે મારો છોકરો. મને આમાં યોગદાન આપ્યું છે અને મેં એ લોકોની હેલ્પ લીધી છે અને આઈ એમ ગ્રેટફુલ ટુ ધેમ કે એમણે આ મને હેલ્પ કરી. કારણ કે આ ટેકનોલોજીની વસ્તુ છે. ઘણી વાર પીપીટી આ તે અહીંયાથી પિક્ચર લ્યો, ત્યાંથી લ્યો. પિક્ચર શું છે? પ્રોપર મને સમજાવે. શબ્દો લિમિટેડ ઇમ્પેક્ટ છે. પિક્ચર